સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરથી તો રૂપાલાના વિરોધ વચ્ચે લખતર ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। એ સમયે રાજપૂત ક્ષત્રિય કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હાય હાયના નારા સાથે ભાજપ હાય હાયના નારા પણ ક્ષત્રિય સમાજે લગાવ્યા હતા। તો લખતર ખાતર ભાજપના નવા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી, મોદી સભાના ઇન્ચાર્જ, જિલ્લા ભાજપ મહામંત્રી, તાલુકા ભાજપ મંડળ પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમગ્ર રાજ્યની અંદર આગામી 7મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે। લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજ રોજ પાટડી દસાડા વિધાનસભા હેઠળ આવતા લખતર ખાતે ભાજપના લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સાથે આગામી 2 મેના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનાર જાહેર સભાનું આયોજન અંગે બેઠકનું પણ ખાસ આયોજન કરાયું છે। આ અંતર્ગત કાર્યાલયનું ઉદ્ઘાટન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે ખુલ્લું મુકાયું છે। ભાજપ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ભાજપ કાર્યાલય કાર્યક્રમ બહાર મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના તથા રાજપૂત સમાજના આગેવાનો લોકશાહી ડબે રૂપાલા હાય હાય જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવ્યા હતા। આ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની લખતર પોલીસે અટકાયત કરી છે।